નમસ્કાર દર્શક મિત્રો, આરકે ન્યૂઝ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। પોલીસ સમન્વય સમિતિના તંત્રીશ્રી તથા રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રીના દક્ષિણ ગુજરાતના પ્રવાસમાં આજે બારડોલી ખાતે મુલાકાત સફળતાપૂર્વક સંપન્ન। વિસ્તૃત માહિતી મુજબ તંત્રીશ્રી આજરોજ 24/3/2024ના દિને બારડોલી ખાતે પધાર્યા હતા। આજરોજ રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી રજનીશ પરમાર બારડોલી સહિત મહુવા કામરેજના સભ્યશ્રીઓ સાથે સંયુક્ત મુલાકાત લીધી હતી। મુલાકાતમાં દક્ષિણ ગુજરાત મહિલા અધ્યક્ષ શ્રીમતી દીપિકા ડાભી, સુરત જિલ્લા મહિલા અધ્યક્ષ શ્રીમતી ધર્મિષ્ઠા ભંડારી, મહુવા પ્રમુખ શ્રી પ્રયાગનાથજી તથા તમામ સભ્યશ્રીઓ, કામરેજ વિભાગના સભ્યશ્રીઓ, બારડોલી વિભાગના તમામ સભ્યશ્રીઓ હાજર રહ્યા હતા। મુલાકાતમાં સારી કરેલ કામગીરીને પ્રોત્સાહન રૂપે સર્ટિફિકેટ આપી બિરદાવ્યા હતા। આવનાર સમયમાં મોટા પાયે કાર્યક્રમો હાથ ધરી જવાબદારીઓની વહેંચણી કરવામાં આવી। આ સહિત નવા બનેલા સભ્યોને આવકારી પોલીસ સમન્વય સમિતિની માહિતી આપવામાં આવી હતી। આ પ્રસંગે પોલીસ સમન્વય સમિતિના નવનિયુક્ત વ્યારાના મહિલા પ્રમુખ તરીકે શ્રીમતી મીનાબેન પરમારને પુષ્પગુચ્છ સાથે આવકારવામાં આવ્યા હતા, જેઓ ખુદ સમાજ સેવિકા સાથે જનકલ્યાણના ઘણા અનુભવ ધરાવે છે।